વ્લોગમાં સ્વાગત છે બધાનું। તો આજનો વ્લોગ છે તો રણુજા પગપાળા જતા હશે એમના માટે જય બાબારી બધાને। તો કેમ છો બધા? તો બધા હાલે પગપાળા લગભગ જતા હશે રણુજા, લગભગ ઘણો ને 100 કિલોમીટર, 200 કિલોમીટર, 500 કિલોમીટર। અમારા ગામથી પીપલાણાથી 500 કિલોમીટર થાય છે। હમણે પૂના જોયું છે, પૂના ત્યાંથી લગભગ સાયકલ લઈને જાય છે રણુજા। એ પણ સાયકલ લઈને જાઓ ને તે પણ મહત્ત્વનું છે। અત્યારે આપણે લગભગ આવતી બીજે જવાનું, અને આપણે રામાપીરની પ્રાર્થના કરી છે કે ગૂગલ પેમાંથી, એટલે ગૂગલ પેમાં નહીં, યુટ્યુબમાંથી ફર્સ્ટ પેમેન્ટ આવશે ને તો આપણે પહેલાં ફર્સ્ટ પેમેન્ટમાંથી રણુજા દર્શન કરવા જઈશું, બરાબર। તો કેટલા ભાઈઓની યુટ્યુબમાં ચેનલ મોનિટાઈઝ છે અને કેટલાને પેમેન્ટ આવેલું છે તે કોમેન્ટ કરજો, બરાબર। મારો બ્લોગ જોવો તો, અને અત્યારે પબ્લિક બહુ રણુજા જાહેરી મારે વિચાર હતો, પણ આપણે લઈ ફેર અંબાજી જવાનું છે એટલે હમણાં સેટિંગ ના થાય, કેમ કે રણુજા જવું તો પછી હમણાં અંબાજી બાજુનું રહે। તો રામાપીરની દયાથી આપણે નેક્સ્ટ ટાઈમ રણુજા જાઉં ત્યારે વ્લોગ બનાવશું રણુજાના, બરાબર। ત્યારે રણુજા જવું ને ત્યારે હું વ્લોગ ના બનાવતો, બરાબર, ના કે ત્યારે વ્લોગ બનાવવાનું ચાલુ હોય ને તો હું વ્લોગ બનાવીને નાખો, બરાબર। તો અંબાજી જવાનું છે ત્યારે વ્લોગ બનાવશું આપણે, એમના પહાડી ઇલાકા છે એટલે, કેમ કે ચાલતું જવાનું એટલે પગપાળા વ્લોગ બનાવવાની સારી મજા આવે। અને અત્યારે પણ જો રણુજા ગયા ને તો રણુજામાં સારું છે સ્થળ બધાય, પોખરણ, પછી જેસલમેર, ગોલ્ડન સિટી, બરાબર, અમે જઈને આવ્યા। અને તમે પણ જે હોય રણુજા ચાલતા પગપાળા તો કેવું રહ્યું, અને જો સાચા મનથી જુઓ ને તો તમને એવું લાગે જ નહીં કે અમે 500 કિલોમીટર ચાલીને જ્યાં હો, બરાબર। પણ તમે અત્યારે જુઓ અંબાજી તો લગભગ ઘણા એવું નહીં કે બધા એવું, અમુક તો જાતા જ હોય, પણ અમુક પીવા હાતું થઈને જતા હોય સ્પેશિયલ। અને રણુજા બાજુ એવું જ છે, કેમ કે રાજસ્થાનમાં ખુલ્લેઆમ છૂટી જ છે બિયર, અને સસ્તું મળે છે। મેં જોયેલું રીતસર, હું જઈને આવ્યો હું એટલે મને ખબર છે। એટલે આવા બ્લોગ જોવા માટે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને જય માતાજી મિત્રો। એટલે બ્લોગ પૂરો કરીશું, શેર કરવાનું ભૂલતા નહીં। જય માતા।